સૌપ્રથમ વાત કરીએ અમદાવાદ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર રહેલા સીટીપીઓ રાજેશ પટેલે રાજીનામું આપ્યું। માહિતી પ્રમાણે 5 દિવસ પહેલા મકાનની રજા ચિઠ્ઠી બાબતે રાજેશ પટેલને ભાજપના નેતા સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે વચ્ચે અત્યારે રાજેશ પટેલે રાજીનામું આપતા અનેક અટકળો ચાલી રહી છે। એબીપી અસ્મિતાના સંવાદદાતાએ રાજેશ પટેલને ટેલિફોનિક સંપર્ક કર્યો, જો કે રાજેશ પટેલે ફોન ન ઉપાડ્યો તો ભાજપના નેતાઓ પણ રાજેશ પટેલ અંગે બોલવા તૈયાર નથી। અમદાવાદ કોર્પોરેશનના સીટીપીઓ રાજેશ પટેલે રાજીનામું આપ્યું છે। એમસીના નિવૃત્તિ બાદ કોન્ટ્રાક્ટ પર રહેલા સીટીપીઓએ રાજીનામું આપ્યું, ત્યારે ભાજપ નેતા સાથે તેમની બોલાચાલી થઈ હતી અને તેના કારણે રાજીનામું આપ્યાની ચર્ચા ચાલી રહી છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કુશાંગ સોની ફોન લાઈનથી જોડાયા છે। જી કુશાંગ, જે રીતે રાજેશ પટેલે રાજીનામું આપ્યું છે, શું કારણો અને અટકળો ચર્ચાઈ રહ્યા છે? 3 દિવસ પહેલાની આ ઘટના છે, જ્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં સિનિયર કાઉન્સિલરો તરફથી જે બોલાચાલી થઈ અને તે બાદ શાબ્દિક બોલાચાલીના કારણે સીટીપીઓ એટલે કે ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર રાજેશ પટેલે પોતાનું રાજીનામું કમિશનરને ધરી દીધું છે। જોકે કમિશનર તરફથી આ રાજીનામાનો સ્વીકાર હજી સુધી નથી કરાયો। ઘટના મળતી માહિતી અનુસાર એ પ્રકારની છે કે ચાંદલોડિયા વિસ્તારમાં એક રાજકીય પક્ષના વ્યક્તિના મકાનની રજા ચિઠ્ઠી આપવા બાબતે ભાજપના 2 કાઉન્સિલરો, જે સિનિયર કાઉન્સિલરો છે, તેઓ અચાનક સીટીપીઓની ઓફિસમાં ઘૂસી ગયા હતા અને ત્યાં આગળ તેમની સાથે ઉગ્ર આવેશમાં આવીને વાતચીત કરી હતી। લગભગ 10 થી 15 મિનિટ સુધી આખો ઘટનાક્રમ ચાલ્યો હતો અને તે બાદ આ ઘટનાક્રમના અંતે રાજેશ પટેલ પોતાનું રાજીનામું સોંપવા માટે કમિશનર સુધી ગયા હતા। આપણે એ પણ જણાવી દઈએ કે રાજેશ પટેલની ઉંમર 60 વર્ષ થઈ ગઈ હતી અને કોન્ટ્રાક્ટ પરના તેઓ કર્મચારી હતા। વય મર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું અને તેમણે રાજીનામું આપતા અત્યારે આખો જે માહોલ છે, આખો વિષય છે, તે અમદાવાદ મહાનગરપાલિકામાં ચર્ચાના ચકડોળે ચડ્યો છે। જી આભાર કુશાંગ તમામ જાણકારી આપવા માટે।